નમસ્કાર સ્ટુડન્ટ્સ, આઈએસમાં નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું એનર્જી બેલેન્સ. ખૂબ મજાનું ચેપ્ટર છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વોટ ઇઝ એનર્જી? એનર્જી ઇઝ એન એબિલિટી ટુ ડુ અ વર્ક. આપણી એબિલિટી દર્શાવે. એનર્જી શું છે? ઇટ ઇઝ ધ કેપેસિટી ઓર કેપેસિટી ઓફ એ બોડી ટુ ડુ વર્ક. અલગ અલગ પ્રકારની એનર્જી હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણા ચેપ્ટરનું નામ છે એનર્જી બેલેન્સ. એનર્જી, that is capacity to do work. now અલગ અલગ પ્રકારની એનર્જી હોય છે. ફોર એક્ઝામ્પલ, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ફ્લો અથવા એને કહેવાય પ્રેશર એનર્જી. આ સિવાય ઇન્ટરનલ એનર્જી. બરાબર. તો કાઇનેટિક એનર્જી શું છે, પોટેન્શિયલ એનર્જી શું છે, ડેફિનેશન્સ એક્ઝામમાં પૂછાય છે. તો કાઇનેટિક એનર્જી, it is the energy possessed by virtue of its motion. Virtue of its motion. Okay. જે પણ પદાર્થ હોય, it is the energy of a substance possessed by a virtue of its motion relative to some reference. કોઈ બેઝ ને લઈને એનર્જી નક્કી કરવામાં આવે, that is called, જ્યારે મોશનમાં હોય, that is called kinetic energy. Potential energy, that is same virtue of its position. Position is important word in this definition. Now flow or pressure energy. Flow or pressure energy, virtue of its space occupies. શું છે આખી ડેફિનેશન કઈ રીતે લખાય? It is the energy of a substance possessed by virtue of its motion relative to some reference plane. It is the energy of a substance possessed by virtue of its position relative to some reference plane. Flow pressure energy, it is the energy of a substance possessed by virtue of its space occupies. अलग अलग प्रकारની ડેફિનેશનમાં ફક્ત ડિફરન્સ એક એક વર્ડનો જ છે, બાકી બધી એનર્જી સેમ છે. એનર્જીના પ્રકાર છે. ઓકે. ઇન્ટરનલ એનર્જી. ઇન્ટરનલ એનર્જી સેમ virtue of its relative positions. શું છે? virtue of its relative positions and motion of it. It is the energy of a substance possessed by virtue of its relative positions and motion of its molecules. જે પણ સબસ્ટન્સ છે એના મોલિક્યુલ્સ અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો, મોલિક્યુલ્સ. ઓકે. તો આ ડેફિનેશન્સ એક્ઝામમાં પૂછાય છે. નાઉ વોટ ઇઝ heat? Heat is a form of energy which is transist between. શું છે? form of energy. એનર્જીનું એક ફોર્મ જ છે, which is transist between hot source to cold receiver. ઓકે. હીટનો યુનિટ શું છે? સિમ્પલ. એસઆઈ યુનિટ હીટનો છે જૂલ, એમકેએસ કિલો કેલરી અને સીજીએસ માં કેલરી. ધ યુનિટ ઓફ હીટ ઇઝ joule
kilocalorie, calorie and erg. આટલા અલગ અલગ હીટના યુનિટ છે. વોટ ઇઝ વર્ક? વર્ક કાર્ય એટલે શું? ઓકે, વર્ક is a form of energy which flows as a result of force and distance traveled by it. Okay, work, it is that form of energy which flows as a result of driving force. What is driving force? That is force and distance traveled by it. આવડશે કે નહીં આવડે? ઓકે, આના રિલેશન પણ છે, એ પણ આપણે જ્યારે સમ ગણીશું ત્યારે હું તમને બતાવીશ. કન્વર્ઝનમાં આપણે ઓલરેડી જોયા છે, બરાબર. નાઉ what is flow process? ફ્લો પ્રોસેસ એટલે શું? તો જ્યારે પણ તમારું મટીરિયલ પ્રોસેસ માટે ઇન થાય છે, that is called stream, and resulting into a product, અને પ્રોડક્ટમાં રૂપાંતર પામે છે ત્યાં સુધીની પ્રક્રિયાને ફ્લો પ્રોસેસ કહે છે. ઓકે, સિમ્પલ. ઇટ ઇઝ ધ વન વિચ સ્ટ્રીમ્સ ઓફ મટીરિયલ્સ, જે આપણું મટીરિયલ છે, સ્ટ્રીમ્સ ઓફ મટીરિયલ એન્ટરિંગ ઇનટુ ધ સિસ્ટમ એન્ડ ઇટ ગિવ્સ રિઝલ્ટ. એન્ડ અથવા તો એવું કહેવાય કે લીવ ધ સિસ્ટમ. આવડશે? heat capacity. Heat capacity, it is denoted by C, capital C. Okay, it is the amount of heat required to raise the temperature of a substance by 1 degree Kelvin. Okay, it is the amount of heat required to increase the temperature of 1 kg of substance by 1 degree Kelvin. So is denoted by C, and C is equal to delta Q by delta T. Okay, so આ હીટ કેપેસિટીને આપણે અલગ અલગ ટર્મ્સમાં જોવાનું છે. ફોર એક્ઝામ્પલ, heat capacity at constant volume. So heat capacity at constant volume, that means CV. Heat capacity at constant volume, it is denoted by CV. Okay, heat capacity at constant pressure denoted by CP. Okay, now અને આપણે આગળ લઈ જઈએ કેમ કે કામ છે આગળ. તો હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, આપણી બેઝિક ડેફિનેશન આ છે. તો CP બરાબર શું થશે? ડેલ્ટા Q બાય ડેલ્ટા T. તો ડેલ્ટા Q બરાબર CP ઇન્ટુ ડેલ્ટા T. આ ડેલ્ટા T આની જોડે ગુણાકારમાં આવી જશે. હવે આનું આપણે શું કરીશું? ઇન્ટિગ્રેશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ temperature T1 and T2. So શું થશે? Q બરાબર integration of T1 to T2 CP delta T. Okay, now a equation where CP is equal to heat capacity at constant pressure પણ at 101.325 kilopascal pressure, CP is denoted by CP bar, that is heat capacity. So Q is equal to, and
for ideal gases. So we have to add number of kilomoles of gas, that is n. So n is equal to, sorry, q is equal to n T1 to T2 Cp delta T. Now જ્યારે આપણે સમ ગણીશું ત્યારે તમને Cp ના ડેટા આપેલા હશે. તો Cp ના ડેટા a plus bt plus ct square plus dt આ રીતે તમને કોઈક વેલ્યુ આપેલી હશે અથવા ટેબલ આપેલું હશે. સો આ ઇક્વેશનને આપણે અહીંયા મૂકીશું, એટલે q બરાબર n T1 to T2 a plus bt plus ct square plus dt cube bracket with respect to delta t. Now આપણે આ બ્રેકેટ ઓપન કરીશું with integrating with limits. So q બરાબર n એવા ને એવા બ્રેકેટમાં a આ કોન્સ્ટન્ટ છે તો કઈ નથી, તો આનું શું થશે with respect to delta t, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ t2 માઈનસ t1 પ્લસ b અહીંયા ટર્મ આપેલી છે તો આનું શું થશે t2 સ્ક્વેર માઈનસ t1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. બરાબર, આપણી પાસે ઇન્ટિગ્રેશનના સૂત્ર છે, સૂત્રના આધારે આવું થશે. ઓકે, ઇક્વેશનના આધારે. ઓકે, નેક્સ્ટ ટર્મ પ્લસ c t2 ક્યુબ માઈનસ t1 ક્યુબ ડિવાઇડેડ બાય 3 પ્લસ d t2 raised to 4 minus t1 raised to 4 divided by 4 bracket over. So આનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર આ રીતે થશે. ઓકે, b ની જોડે 10 raised to -3 આવશે, c ની જોડે 10 raised to -6 આવશે અને d ની જોડે 10 raised to -9 આવશે. સો અહીંયા બ્રેકેટ પૂરું થશે. જ્યારે પણ આપણે દાખલો ગણીશું તો આ પ્રમાણેની પ્રોસિજર ફોલો કરવાની આવશે. ક્યુ ફાઇન્ડ આઉટ કરવાના આવશે. ક્યુ ધેટ ઇઝ હીટ ટ્રાન્સફર ઓર હીટ ગેઇન. બરાબર છે? આવડશે? ઓકે.